દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું સંસદની, કારણ કે જે જૂની સંસદ હવે આપણે કહીશું કે અત્યાર સુધી જ્યાં કામકાજ થતું હતું લોકસભાનું, જે હમણાં સુધી આપણે ત્યાંથી ઘણી બધી પક્ષ વિપક્ષની જે ચર્ચાઓ જોઈ છે, તેનો આજે છેલ્લો દિવસ હતો. આજે કાર્યકાળનો કામકાજનો છેલ્લો દિવસ હતો અને આવતીકાલથી નવી સંસદમાં જે વિશેષ સત્ર છે તે આવતીકાલથી નવી સંસદમાં મળશે. તો એટલે કે આવતીકાલે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે અને ત્યારે જ આ નવી સંસદમાં પ્રયાણ કરી રહ્યા છે. અને આજે નરેન્દ્ર મોદીએ તેમના જે સ્પીચ હતી તેમાં આ વાત પણ જણાવી કે વિઘ્નહર્તા ગણેશજીનો ખાસ દિવસ છે અને ત્યારથી આપણે નવી સંસદમાં જઈ રહ્યા છીએ. સાથે જ વાત કરીશું તેમના જે આજની સ્પીચ હતી તેમાં અનેક વાતોનો તેમણે ઉલ્લેખ કર્યો. આઝાદી બાદથી જેટલા પણ જે પ્રાઇમ મિનિસ્ટર્સ આવ્યા છે તમામ લોકોને આજે પીએમ નરેન્દ્ર મોદીએ યાદ પણ કર્યા. સાથે જ આપણે વાત કરીશું કે હવે આગળના 4 દિવસ છે કે નવી સંસદમાં તેનું જે રજૂ થશે પ્રશ્નોત્તરી કાળ, જે પ્રકારે આપણે વાત કરીએ. હવે વાત કરીશું કે શું થઈ શકે છે આગળના 4 દિવસ. જે પ્રકારે મહિલા અનામત બિલની વાત છે કે કોંગ્રેસે પણ માંગ કરી છે અને તે પણ ક્યાંક ને ક્યાંક આવી શકે છે મહિલા અનામત બિલ. સાથે જ અન્ય કઈ બાબતો છે કે જે આ 4 દિવસ ચર્ચા થઈ શકે છે. જે ઇન્ડિયા અને ભારતનો જે મુદ્દો હતો તે તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એ નહીં આવી શકે. જે ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ભૂતકાળમાં જ્યારે આ વિવાદ ઊભો થયો હતો ત્યારે. હવે 4 દિવસ શું થઈ શકે છે તેના પર આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે જોડાઈ ગયા છે આપણી સાથે ખાસ મહેમાન અશ્વિનભાઈ બેંકર છે, ભાજપના નેતા. ત્યારબાદ ડૉક્ટર હેમાંગ વસાવડા છે, વાઇસ प्रेसिडेंट गुजरात प्रदेश कांग्रेस. અને चेतन त्रिपाठी, राजकीय विश्लेषक. तीनों का स्वागत है सबसे पहले निर्माण न्यूज़ में. चेतन जी, स्वागत है आपका. हेમાંગ भाई અને અશ્વિનભાઈ તમારું પણ સ્વાગત છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે હેમાંગ ભાઈ આપનાથી શરૂઆત કરીએ. વિશેષ સત્ર મળ્યું છે, છેલ્લો દિવસ હતો આજે જે જૂની સંસદમાં કામકાજનો. પીએમ નરેન્દ્ર મોદીએ જે સ્પીચ આપી છે એ પણ આપે સાંભળી હશે. કઈ રીતે જોઈ રહ્યા છો આજે જે તેમણે સ્પીચ આપી અને જે વાતનો ઉલ્લેખ કર્યો છે? હેમાંગભાઈ. જી હેમાંગભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? સાહેબ બોલો. હેલો. જી જી, અવાજ આવી રહ્યો છે. આપ પ્રશ્ન મેં હવે અવાજ આવ્યો. મેં જી, પ્રશ્ન જે સંસદનું સત્ર ચાલુ થયું છે, પીએમ નરેન્દ્ર મોદીએ આજે જે સ્પીચ આપી છે તેમાં અનેક વાતો તેમણે આજે કરી છે. કઈ રીતે સૌથી પહેલાં તો જોઈ રહ્યા છો સંસદ નહીં, જૂની સંસદનો આજે છેલ્લો દિવસ છે અને પીએમની જે સ્પીચ હતી જેટલી વાતોને તેમણે ઉલ્લેખ કર્યો છે, ભારતને લઈને તેમણે ઉલ્લેખ કર્યો છે કે હવે વિશ્વ મિત્ર બની રહ્યું છે ભારત, અને અનેક વાતો કે જે ભૂતકાળના પીએમ તમામને તેમણે યાદ પણ કર્યા છે. સૌથી પહેલાં જે સ્પીચને કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે આજે નરેન્દ્ર સ્પીચ બેલેન્સ હતી. વડાપ્રધાન ઉલ્લેખ પણ અને દેશના જે તમામ વડાપ્રધાનો શ્રેણીબદ્ધ આવી ગયા એમનો પણ એમણે જિક્ર કર્યો અથવા ઉલ્લેખ કર્યો. એક હું એવું જ કહીશ કે એક રાજકીય નેતાને છાજે એના કરતા વડાપ્રધાનને છાજે એ રીતે આજે એમણે વાત કરી. એમણે જે મુદ્દા મૂક્યા આજે એ મોટા ભાગના બિન વિવાદાસ્પદ મુદ્દા એની સ્પીચમાં લીધા. દુનિયા ભારતનું મિત્ર બનવા માંગે છે તો એ દરેકને ગમે એવી વાત છે, સારી વાત છે. અને પેલાય બનવા માંગતું હતું, આજે બનવા માંગે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ એના આટાપાટા બધું એક બાજુ મૂકીને આપણી પોલિસી, ફોરેન પોલિસી, આ વાત ગમે એવી વાત કરી. એટલે ચોક્કસપણે જે અપેક્ષા હતી કે નરેન્દ્રભાઈ બોલશે એના કરતા વિપરીત એમણે આ ફેરા ગરિમાપૂર્ણ ભાષણ કર્યું છે, આવકાર્ય ભાષણ કર્યું છે. અને મારી જેમ દેશના ઘણા નેતાઓને, ભલે કોંગ્રેસ આગેવાનો હોય,
આજના ભાષણમાં એમણે જે તમામ વડાપ્રધાનો ઉલ્લેખ કર્યો એનો આનંદ છે. અને સાથે જ હેમંતભાઈ, જે મહિલા અનામત બિલની વાત છે તે પણ માંગ કરી છે, અને જે આશા છે કે આવતીકાલે મહિલા અનામત બિલ સરકાર લાવી શકે છે, તેની માંગ કોંગ્રેસે કેમ કરી છે? કઈ રીતે આગામી સમયમાં તેનો ફાયદો થશે? મહિલા અનામતનો મુદ્દો ઘણા વર્ષથી કોંગ્રેસ જ લઈ આવેલી. અગમ્ય કારણોસર, ટેકનિકલ રીઝન્સર ને કારણે એ મુદ્દો અમલીકરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી જ આવ્યો. એની ઉપરથી સત્તામાં મહિલાની ભાગીદારીની વાત હજી સુધી ક્લિયર થઈ નથી. 50% મહિલા અનામતની જે વાત છે, રાજકીય ભાગીદારીની વાત છે, એ કોંગ્રેસની વિચારસરણી અને કોંગ્રેસનું વિઝન હતું. સ્થાનિક સ્વરાજ્ય કક્ષા સુધી બધે આવી ગયું, પછી ધારાસભા અને રાજ્યસભામાં હજી એ નતું આવ્યું. આશા રાખીએ કે આવતીકાલે સંસદમાં એ બિલ આવે અને પસાર થાય. પણ જે બિલ આવે એનું જે હાર્દ છે, એનું જે ન્યુક્લિયસ છે, એ સાફ અને ક્લિયર હોવું જોઈએ. કોથળામાં પાનસેરી હોય એવું બિલ ના હોય એ ઈચ્છનીય છે. અને આ દેશમાં 51% થી 52% મહિલા લોકો મતદાન કરે છે. 48% મહિલા પોપ્યુલેશન છે, 52% જેન્ટ્સ પોપ્યુલેશન છે. પણ તમે ઇલેક્શન કમિશનના આંકડાઓ જોશો તો 52% સુધી મહિલાઓ વોટિંગ કરે છે અને 48% સુધી જેન્ટ્સ. એટલે મહિલા મતદાતાઓમાં મતદાન કરવાનું પ્રમાણ પુરુષો કરતા થોડું વધારે આપણી પરંપરાગત ચૂંટણીઓમાં નોંધાણું છે. ત્યારે અને જ્યારે સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે મહિલાઓની ભાગીદારી ઈચ્છનીય છે. મહિલાઓ દુનિયામાં અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સત્તામાં પણ એ લોકો ભાગીદાર બને અને એક આખું બેલેન્સ સમાજ રચાય, એ માટે આ મહિલા બિલ જરૂરી છે. અને આશા રાખીએ કે આવતીકાલે એ આવે. આશા છે વિપક્ષને કે આવતીકાલે બિલ આવે અને જે બિલમાં જે ઈચ્છી રહ્યા છે તે જ આવે, કંઈ બીજું ના આવે. અને સાથે જ પીએમની સ્પીચની વાત કરી કે જે પ્રકારે વિચાર્યું હતું કે પીએમ આ પ્રકારની સ્પીચ આપશે, કંઈક વિપરીત, અને આવકારી રહ્યા છે પીએમની સ્પીચને. શું કહેશો આપ? ખૂબ મેચ્યોર્ડ વાત કરી છે હેમાંગભાઈએ. મને લાગે છે કે ગુજરાતમાંથી કોંગ્રેસના નેતા તરીકે તેમણે આ સારી વાતને આવકારી અને ભારતની સારી વાતોને દેશ સમક્ષ જાય એનો પ્રયાસ કર્યો. વડાપ્રધાનની આ જે વાત હતી એ એમણે કહ્યું એમ રાજકીય નેતા કરતા એક વડાપ્રધાનને છાજે એવી વાત કરી. સૌ વડાપ્રધાનના યોગદાનને ભારતની આ સંસદની અંદર એમણે કરેલા પ્રયાસ, એમણે આપેલો બ્રહ્મનાદ એ ગુંજ્યો છે અને એના કારણે ભારત આજે આ સ્થિતિમાં આવ્યું છે. એ વાતને એમણે સ્વીકારી. ભારતે આ જે કાર્ય કર્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને વાગોળીને હવે નવા કામ કરવા છે એમાં સહયોગ માંગ્યો છે. મને આજે આનંદ થાય છે કે હમણાં જ એક ડિબેટ પૂરી કરી, તેમાં સતત કોન્ટ્રાવર્સી કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી. તેમણે કહ્યું કે આ પ્રવચન કોઈ મતલબનું જ નહોતું, આવું તો બધું ચાલ્યા કરે છે, વડાપ્રધાન આ છે ને તે છે. પરંતુ હેમાંગભાઈએ જે વાત કરી એનાથી હું શરૂઆત કરીને કહું છું કે આપણે વિકાસની દોર ચાલુ કરવાની છે, ત્યારે સારા કાર્યોની સરાહના અને ક્યાંક એમણે કહ્યું એમ મહિલા બિલ આવે તો મહિલા બિલમાં પણ ક્યાંક ને ક્યાંક સંશોધન થાય, એમાં વિપક્ષોનો સાથ સહકાર રહે. આ રીતે આ દેશની વિકાસની ધોરણે આગળ વધારવાની વાત છે. અનેકવિધ રીતે વડાપ્રધાને રોડમેપ આપ્યો છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને એના કારણે જ ભારત એ સૌનું મિત્ર બની ગયું છે. અને એ અવસ્થાની અંદર એ પરિપ્રેક્ષ્યમાં મોટા ઐતિહાસિક નિર્ણયો કરવાના છે નવી સંસદમાં. એટલે કે નવા ભવનમાં સત્ર નાનું છે પણ એના નવ ઐતિહાસિક બનવા જઈ રહ્યા છે. એટલે આ સત્ર મોટું થઈ જશે એવો એક દોરી સંચાર કર્યો છે, એવો એક ઈશારો આપ્યો છે. અને હું માનું છું ત્યાં સુધી ભારતના હિતમાં હશે. જે પણ કંઈ આવશે, અત્યારે વિપક્ષ દ્વારા શું આવશે એની પર એક મોટી ચર્ચા ડિબેટ ચાલી રહી છે, પરંતુ જે આવશે એ
અત્યારે એજન્ડા જે નક્કી કરીને આપવામાં આવ્યા છે તેના સિવાય પણ કદાચ કંઈક નવી વાત આવે તો જે હશે વાત એ ભારતના હિતમાં હશે. સમય આવી એ જ એજન્ડાઓને લઈને બોલાવવામાં આવી હોઈ શકે છે કે હવે 4 દિવસ કઈ બાબતો અંગે ચર્ચા કરવી, કયા જે બિલ લાવવા, કે બિલની કોઈ શક્યતા ખરી અશ્વિનભાઈ કે આ 4 દિવસમાં કોઈ નવું બિલ આવે? અત્યારે તો જે બિઝનેસ એટલે કે જે એજન્ડા આપવામાં આવ્યા છે તે પ્રમાણે જ આ 4 દિવસની આ સત્રની કાર્યવાહી થવાની છે. પરંતુ ઘણીવાર વિશેષ કોઈ કાર્યો કરવાના હોય અથવા ભારતના હિતમાં કદાચ કોઈક ઐતિહાસિક વાતો આવવાની હોય તો એ સમય સંજોગ પ્રમાણે ભારતના વડાપ્રધાન અને ભારતની સંસદે સુપેરે પાર પાડવાના હોય છે. તો કદાચ એક ઈશારો હું વ્યક્તિગત એવું માનું છું કે નવી સંસદની અંદર, નવા ભવનની અંદર ઐતિહાસિક નિર્ણયો થવા જઈ રહ્યા છે અને એના સાક્ષી આપણે સૌ કોઈ થશું એવું મને લાગે છે. जिस प्रकार से आप आज पूरा जो नरेंद्र मोदी का स्पीच था वो सबके बारे में बात की, देश के बारे में बात की, साथ में विश्व मित्र अभी भारत जो बन रहा है क्योंकि सब देश भारत को मित्र बनाना चाहते हैं, वो बात उन्होंने की। सब प्रधानमंत्रियों को उन्होंने याद किया। फिर उसके बाद उसको तो सब लोग आवकार रहे कि अच्छा उनका स्पीच था, सबको उन्होंने लिया है। शाम को जो शाम को 6:30 बजे जो कैबिनेट की बैठक बुलाई थी, आपको क्या लगता है उसमें किस बात पे चर्चा हुई होगी और अगले 4 दिन अभी बाकी है उसमें क्या क्या हो सकता है? देखिए, मैं सबसे पहले आज पूरी संसद की कार्यवाही मैंने देखी। उसका एक कार्य का बेसिक रीजन और उसके पीछे का कारण ये भी था कि ये संसद के इस संसद का शायद अंतिम दिन था। अब आज के बाद ये संसद इतिहास के पन्नों में दर्ज होगी और ये एक ऐतिहासिक धरोहर है। वो इमारत एक ऐसी इमारत है जिस इमारत में आजाद भारत की पहली संसद बैठी, जहां पंडित नेहरू ने अपना भाषण दिया, जिस संसद ने इमरजेंसी भी देखी और जिस संसद ने एक महिला का वो पराक्रम भी देखा जिसने विश्व को एक नया देश दे दिया। ठीक है। और आज मैं ये कहते हुए गौरवान्वित महसूस कर रहा हूं कि जब नरेंद्र मोदी जी ने भी अपना भाषण दिया 50 मिनट के अपने भाषण में, उन्होंने जो अपने से पहले जितने भी प्रधानमंत्रियों ने जो भी कार्य किए, पंडित नेहरू को जिन्होंने जिस तरीके से याद किया, इंदिरा गांधी जी को जिस तरीके से याद किया, शास्त्री जी को जिस तरीके से याद किया, अटल जी को याद किया, मनमोहन सिंह जी को याद किया, तो मतलब आज मुझे एक बात महसूस हुई कि उन्होंने देश के प्रधानमंत्री के रूप में इससे बढ़िया स्पीच इस माहौल में नहीं दी जा सकती थी। दूसरी बात जो है, जिस तरीके से विपक्ष ने भी आज उतनी चिल्लम चिल्ली हुई नहीं जैसा पिछले दिनों से हम देख रहे थे। अब तो पिछले कई वर्षों से मुझे इस बात को देखने की आदत, मैं तो देखता नहीं पार्लियामेंट की कार्यवाही, क्योंकि कुछ होता ही नहीं है। दोनों तरफ से आरोप प्रत्यारोप, सस्पेंशन और ये सब, तो वो आज मुझे बड़ा कंस्ट्रक्टिविस्ट एटीट्यूड लगा सारे पार्लियामेंटेरियंस का। और इसी तरीके से पार्लियामेंट चलनी चाहिए। मैं भविष्य के लिए शुभकामनाएं देता हूं। मैं तो कहता हूं कि नई पार्लियामेंट में जब जाए तो ये लड़ाई, ये विद्वेष यही छोड़ करके नई पार्लियामेंट में जाए और एक सार्थक चर्चा करें ताकि देश आगे बढ़े। अब जो आप कह रहे हैं कि क्या एजेंडे हो सकते हैं, देखिए कुछ एजेंडे तो पहले ही डिस्क्लोजर्स हैं जो कि इन एजेंडों पर बहस होगी। कुछ एजेंडों को लेकर के अभी कैबिनेट की बैठक में आपकी बहस में आने से पहले, आपकी चर्चा में आने से पहले तक फॉलो अप कर रहा था, तो मीटिंग खत्म ही हुई थी और उस मीटिंग में अब एक क्या एजेंडे थे ये पता नहीं चल पाया है। लेकिन एक बात आप ये समझिए, पहली चीज तो द वे इन विच द मोदी गवर्नमेंट वर्क्स, जिस तरीके से इनकी कार्य शैली है, इसमें इस बात को प्रिडिक्ट कर पाना कि आने वाले संसद सत्र में क्या होने वाला है, ये थोड़ी दूर की कौड़ी है। क्योंकि मोदी जी की पार्लियामेंट के साथ ये है, मोदी जी की कैबिनेट के साथ ये है कि वो फुल ऑफ सरप्राइजेस हैं। वो हमेशा कोई नई चीज लेके आते हैं और मुझे लगता है कि जिस तरीके से ये सत्र बुलाया गया, उस सत्र को कुछ ना कुछ इसके निहितार्थ हैं। ये जो जो एजेंडे और जो विधेयक बताए गए हैं, उनके अतिरिक्त कोई बड़ा विधेयक लाया जाएगा। वुमेन जो रिजर्वेशन की, महिला आरक्षण की जो बात है, देखिए महिला आरक्षण में एक पेच यहाँ ये फंस गया है कि अब क्योंकि विपक्ष ने एक स्टेप आगे लेकर के और ये बात कह दी कि हम ये चाहते हैं कि आप वुमेन रिजर्वेशन बिल लाए, तो अगर ये बिल अभी लाती भी है सरकार, ठीक है, तो कहीं ना कहीं उसका एक एडवांटेज विपक्ष को भी मिलेगा कि हमने इसकी मांग की थी और उस मांग के फलस्वरूप सरकार ने ये बिल लाया।
तो मैं ये नहीं देखता हूं, मैं जितना ये है कि वो विपक्ष को किसी भी तरीके से नया कोई भी विधेयक लाएंगे उसका क्रेडिट तो नहीं लेने देंगे। नहीं तो अगर वो विपक्ष क्रेडिट ले लेता है तो फिर इनको कोई फायदा होता, मैं मुझे नहीं लगता है कि इनको कहीं वहां पे दिख रहा है। दूसरी जो महत्वपूर्ण बात है कि बहुत सारे कयास लगाए जा रहे हैं, कुछ लोग बोले वन नेशन वन इलेक्शन, उसकी मीटिंग क्योंकि 23 तारीख को अभी प्रपोज है, तो उस विधेयक की भी मुझे नहीं लगता है कि उतनी चर्चा हो सकती। इंडिया वर्सेस भारत, क्योंकि उसमें जितना जो सदन में जितना मत चाहिए उस बिल को पास कराने के लिए 2/3 मेजोरिटी की बात होती है, तो वो भी मुझे नहीं लगता। तो अब क्या नया लाने वाले हैं, ये हमारे लिए भी एक तरीके से कौतूहल का विषय है, मीडिया के तमाम साथियों के लिए कौतूहल का विषय है। लेकिन मैं ये मानता हूं कि मोदी जी जो भी लाएंगे या वो उनकी सरकार जो भी नया विधेयक नया निर्णय लेके आएगी, वो पहले की तरह ही एक सरप्राइज होगा। और इस संसद सत्र से ही आगामी लोकसभा चुनाव के का एजेंडा तय होगा, नरेटिव तय होगा। ये बात आप समझ लीजिए, ये मैं आज अभी आपकी तरफ से इस बात कह रहा हूं कि नरेटिव यहीं से तय होगा, जो ये 4 दिन बाद हो, 4 दिन की संसद में जो भी मुद्दों पर जो बिल आएंगे उससे नरेटिव तय हो जाएगा, और वही नरेटिव आपकी विधानसभा चुनाव को भी अफेक्ट करेगा। तो ये जो जो संसद सत्र है, ये कहीं ना कहीं इंडिया अलायंस के लिए जिस जिस पिच पर अभी इंडिया अलायंस खेल रहा है, उस पिच से ले जाकर के किसी नई पिच पे खड़ा कर देगा, उनके लिए कुछ नए मुद्दे आ जाएंगे। ये मैं आपको बता सकता જે હમણાં વાત કરી અત્યારે ચેતનભાઈ કે કંઈક ના કંઈક સરપ્રાઇઝ આવશે, જે પ્રકારે અગાઉ પણ આપણે જોયું છે મોદી સરકારમાં કે ઘણા બધા સરપ્રાઇઝ આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે જે ઇન્ડિયા અલાયન્સની વાત છે, કારણ કે જો એક મહિલા અનામત બિલની વાત કરીએ તો આવતીકાલે કદાચ આવી જાય, કે આવતીકાલે બુધવારે આવી જાય, મંગળવારે કે બુધવારે આવી જાય, પરંતુ બાકીના 3 દિવસ શું આપને લાગે છે કે કંઈક નવું સરપ્રાઇઝ આવશે? કોંગ્રેસને શું લાગી રહ્યું છે? નહીં, સરપ્રાઈઝ તો એવું તાત્કાલિક કોઈ આવે એવું બહુ દેખાતું નથી. જે ત્રિપાઠીજીએ કીધું એ પેટર્ન એવી છે કે કઈ નવું કરવાનો પ્રયાસ થાય, કદાચ થઈ પણ શકે. એમની જે આખી પોલિટિકલ પેટર્ન છે, કામ કરવાની પેટર્નનો તમે અભ્યાસ કરો તો આશ્ચર્યજનક, જેને ગોદી મીડિયા કહે છે માસ્ટર સ્ટ્રોક, એવી કોશિશ થાય. પણ હું આ જે 4 દિવસનું સત્ર છે એને હું સંસદનો આગામી ઇલેક્શનના નેરેટિવ તરીકે નથી જોતો. જો પ્રી ટર્મ પોલ લે તો જ આ છેલ્લું સત્ર થાય, બાકી હજી વિન્ટર સેશન મળવાનું છે, એમાં પણ ઘણી વાત થવાની છે. કોઈ પણ માધ્યમ દ્વારા કે જી હજી સુધી, હલો, અવાજ આવે છે ને? જી કોઈ એવી મુવમેન્ટ ક્યાંય આવી નથી કે કોઈ આશ્ચર્યજનક મોટો ખરડો આવે. પણ જોઈએ કઈ રીતે શું લઈ આવે છે. અત્યારે તો કાંઈ પણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને મને આજે એક વાતનો આનંદ છે, તમે ભૂતકાળની બધી જ સ્પીચ જુઓ સંસદમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની, ચૂંટણીના ભાષણમાં સ્ટેજ ઉપરથી થતી સ્પીચ જેવી સ્પીચો હતી. આજ પહેલી વાર એમણે એક મેચ્યોર સ્પીચ ડિલિવર કરી છે. દેશના એક નેતાને છાજે એ રીતે એમણે આજે વર્તન કર્યું છે. એક અકેલા ભારી વાળી વાત પડતી મૂકીને સબકા સાથ સબકા વિકાસમાં આવ્યા છે. અને આ 72-77 વર્ષની આઝાદીમાં જેણે જેણે યોગદાન આપ્યું છે એ બધાને એમણે યાદ કર્યા છે. એટલે એ બાબતનો આજે થોડો આપણને અમારા જેવા જે પાર્ટી લાઈનથી ઉપર પણ વિચારી શકીએ, પાર્ટી લાઈનમાં પણ વિચારી શકીએ એવા નાગરિકોને આ થોડો સંતોષ થશે કે ભાઈ મારા દેશના વડાપ્રધાન થોડું સારું આજે બોલ્યા છે. નવી કોઈ બાબત વિશે મને બહુ અપેક્ષા નથી, કારણ કે કોઈ તૈયારી થઈ હોય કોઈ પણ બાબતની એવી માહિતી કોઈ પણ ન્યૂઝમાં ક્યાંય પણ મીડિયામાં કોઈ સોર્સિસમાં દેખાણી નથી કે કોઈ માહિતી ભેગી કરી હોય, કોઈ તૈયારી કરી હોય. તેમ છતાં તો મોદી સાહેબ છે, પહેલા કરી નાખે ને પછી તૈયારીઓ કરે એવું પણ બને. એટલે એટલા પૂરતી વાત ખુલ્લી રાખું છું.
ચોક્કસથી જે પ્રકારે આ ભાષણ જે હતું, આ સ્પીચ જે હતી, કંઈક અલગ જ હતી, કારણ કે છેલ્લો કામકાજનો દિવસ પણ હતો. એટલે તમામ જેટલા પણ પ્રધાનમંત્રીઓ છે જેણે જેણે યોગદાન આપ્યું છે એ તમામને યાદ કર્યા છે. પરંતુ પહેલાં તૈયારી કરી લીધી, ત્યારબાદ કે પછી લાવ્યા બાદ તૈયારી કરી? શું નવું કંઈ આવવાનું છે? કયાસો ઘણા બધા લગાવાઈ રહ્યા હતા આની પહેલાં પણ, કે ભાઈ વન નેશન વન ઇલેક્શન આવી શકે છે, ભારત ઇન્ડિયા આ બધું આવી શકે છે, પણ તેની કોઈ જ અપેક્ષા લાગી નથી રહી. મહિલા અનામતની બિલની વાત છે તો તેમાં સરકારનું શું સ્ટેન્ડ છે? અને સાથે જ જો એક દિવસમાં એ બિલ લાવે છે તો અન્ય 3 દિવસ કયા કયા મુખ્ય એજન્ડા રહેશે ચર્ચાઓના? જો આજે જે બિલો લાવવાના છે એના એજન્ડા તો આપી દેવામાં આવેલા છે. હવે ભારત અત્યારે એક નવી ઊંચાઈઓ પર આવીને ઊભું છે, તે આપણે સૌ જાણીએ છીએ. ભારત અનેકવિધ રીતે મિત્ર બની અને વિકાસની હરણફાળ કરી શકે એવું એક માહોલ બન્યું છે. ભારતના વિકાસને ખૂબ ઝડપ કરાવવા માટે જે પણ કંઈ નિર્ણયો કરવા પડે, ભારતના વિકાસના આડે આવતા એવા નિર્ણયો સરકાર કરશે તેવું મારું માનવું છે. ઐતિહાસિક નિર્ણયો પણ થશે અને સૌના સાથથી થશે. વાત આ છે કે જે બિઝનેસ અત્યારે ડિક્લેર કરવામાં આવ્યો છે તેની પર તો કામગીરી થશે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિનું નિર્માણ G20 ના બાદ અને ચંદ્રયાનની આવડી મોટી સફળતા બાદ ભારત તરફ જે સમગ્ર વિશ્વ એક અપેક્ષા અને આશાઓ માંડીને બેઠું છે અને એમાં ભારતનો વિકાસ છુપાયો છે. એમાં ક્યાંક ને ક્યાંક ટેરરિઝમ એ આડે આવતું હોય, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આડે આવતો હોય, ક્યાંક ને ક્યાંક મહિલાઓના સહયોગ સાથનો વિષય હોય ને એને એમ્પાવર કરી અને ભારતને આગળ લઈ જવાનું હોય. આવા અનેક મુદ્દાઓ, અનેક ઠરાવ જે અત્યારે પ્રવર્તમાન છે. આપણે એડવોકેટ બિલની વાત કરીએ, ન્યાયતંત્રમાં સુધારની વાત કરીએ, આ ઘણી બધા વિષયોને લઈને આ દેશ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. એજન્ડા અત્યારે આપવામાં આવ્યા છે. એ સિવાય પણ કોઈ નવી વાત આવે તો હું એવું ચોક્કસપણે કહીશ, એ ભારતના હિતમાં હશે, ઝડપી વિકાસમાં. કારણ કે હવે આપણે વિકાસની દોર છે ને એને ધીમી કરી શકીએ નથી. આપણને લક્ષ્ય 2047 આપી દેવામાં આવ્યો છે, એટલે એટલું ખૂબ સારું વાતાવરણ છે. એમાં આપણે જો આપણા કાર્યોની અંદર, આપણા ઐતિહાસિક નિર્ણયોની અંદર જો આપણે પહેલ ના કરીએ તો કદાચ આવો સારો અવસર આપણને વયો જાય. એટલા માટે 47 સુધી જે વિકસિત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે સપનું છે, 2047 જે પીએમએ આજે ઉલ્લેખ પણ કર્યો, પરંતુ તેમાં પક્ષ વિપક્ષ હોય કે પછી તમામ ભારત દેશના લોકો હોય, તમામે સાથે મળીને કામ કરવાનું હોય છે. તમામ આરોપ પ્રત્યારોપ અને અન્ય જે હોય છે, જે સંસદમાં આપણે આની પહેલાં જોયું છે, આજે એક અલગ પ્રકારનો જે માહોલ જોવા મળ્યો અને નવી સંસદમાં આવો જ માહોલ જોવા મળે તેવી પણ આશા ચોક્કસથી રાખી રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસ પણ આજના ભાષણને આવકારી રહી છે તેવું આગળ પણ જોવા મળે. चेतन जी, अभी लास्ट में हम बात करें तो पुरानी संसद जिसका आज अंतिम दिन है, शॉर्ट में पुरानी संसद के बारे में, इतिहास के बारे में जो यादें हैं उसके बारे में हम बात करें तो क्या क्या अभी आप याद करना चाहेंगे? मैं सबसे पहले ये समझना, ये एक राजनीति शास्त्र के विद्यार्थी के रूप में भी एक बहुत ही भावुक क्षण है. हम सब ने कभी ना कभी हम दिल्ली गए हैं और जब हम मीडिया में आ जाते हैं तो हम उस पार्लियामेंट को कवर करने का सोचते हैं, ठीक है. और अब मुझे याद है, मैं पहली बार जब पार्लियामेंट की गैलरी में गया, जब विजिटर गैलरी में गया, और जिस तरीके के निर्णय लिए गए उस पार्लियामेंट, वो पार्लियामेंट इस बात की साक्षी है कि किस तरीके से एक देश जिसको एक समय विश्व के तमाम ताकतवर देश ये समझ रहे थे कि ये तो पिछड़ा देश है, उस देश को, उस संसद इस बात की गवाह है कि वो देश उस जर्नी को, कि आज वो देश विश्व के नेता के रूप में, विश्व के मित्र के रूप में, विश्व की सबसे सशक्त, सबसे शक्तिशाली अर्थव्यवस्था के रूप में विकसित हुआ है. इस बात की साक्षी है वो पार्लियामेंट. इस बात उस पार्लियामेंट ने इतने विशाल व्यक्तित्व के नेता देखे हैं जिन्होंने विश्व को रास्ता दिखाया है. जब नेहरू की बात होती है तो नेहरू की बात सिर्फ भारत में नहीं होती है,
वो विश्व शांति के लिए उनकी गुट निरपेक्षता की जो नीति है वो पूरे विश्व में पढ़ी जाती है, तमाम विश्व उस नीति को समझते हैं, वो मैटर ऑफ स्टडी है। ठीक है, उनको आज जब अंबेडकर अंबेडकर सिर्फ भारत के लिए प्रासंगिक नहीं है, वो पूरी दुनिया के लिए प्रासंगिक। ठीक है, जब अटल जी ये कहते हैं, आप समझिए कि उस सदन के अंदर क्या क्या हुआ है। जब अटल जी ये कहते हैं कि सरकारें आएंगे जाएंगी, दल बनेंगे बिगड़ेंगे, देश रहना चाहिए, तो उससे ये पता चलता है कि इस देश की मेंटेलिटी क्या है, इस देश की आत्मा कहाँ है। ठीक है, उसी तरीके से जब जब इस देश के पूरे विश्व का भूगोल बदल देती है उस संसद में बैठने वाली एक महिला, तो ये तो वो सदन बहुत ही गौरवशाली इतिहास है उस सदन का। ठीक है, उस सदन की और उस सदन के उस गौरवशाली इतिहास के साथ एक बड़ी परंपरा है, जिस परंपरा को लेकर के कल प्रधानमंत्री जी नए सदन में प्रवेश करेंगे। उन्होंने बोला है कि मैं पैदल जाऊंगा उस सदन तक, ये भी एक बात। दूसरी चीज देखिए, आप ये एक टाइमिंग की बात देखिए, कल गणेश चतुर्थी है। ठीक है, तो कहीं ना कहीं जो भारतीय संस्कृति है उसको भी वो उद्घोषित करने की कोशिश की गई है। और जो मोदी जी है वो कहीं ना कहीं एक मैसेज देने में, सिंबॉलिक मैसेज देने में उनका कोई जोड़ नहीं है। जिस तरीके से उन्होंने कल का दिन चुना है, तो वो कहीं ना कहीं भारतीय संस्कृति का संवाहक है कि देखिए, हमने पार्लियामेंट में गणेश चतुर्थी के दिन नई पार्लियामेंट में जा रहे हैं, और मैं भी ईश्वर से यही प्रार्थना करता हूँ कि नई पार्लियामेंट में भारत का लोकतंत्र और मजबूत हो। जिस तरीके से पुराने पार्लियामेंट ने हमको, विश्व के दूसरे नंबर के लोकतंत्र हम थे ही। ठीक है, जब हमने लोकतंत्र को और किया तो हम विश्व के दूसरे नंबर के लोकतंत्र थे, मतलब जनसंख्या की दृष्टि से। लेकिन हम सबसे सशक्त जी। लोकतंत्र बन गए, ये उस जी। संसद का हुआ है। और मैं शुभकामनाएं देता हूँ कि आने वाले लोक संसद में भी हम विश्व के सबसे ताकतवर देश के रूप में उभरे, हम विश्व बने, विश्व मित्र बने। जी જી તો જે પ્રકારે વાત કરી ચોક્કસથી અંગ્રેજોએ નીવ રાખી હતી લાંબા ગાળાના શાસનનો જે એક ઉદ્દેશ્ય રાખીને તેમણે આ જે જૂની સંસદ જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કામકાજનો છેલ્લો દિવસ છે તેની શરૂઆત કરી હતી। કલકત્તાથી દિલ્હી શિફ્ટ કરવાનો તેમણે નિર્ણય કર્યો અને ત્યારબાદ આ ઇમારત બનાવવામાં આવી। આઝાદી બાદ 75 વર્ષ થઈ ગયા છે અને તે 75 વર્ષમાં અનેક ઉતાર ચઢાવો જોયા છે, અનેક જે યાદો છે આ સંસદ ભવનની, પરંતુ હવે તેને વિદાય કરવામાં આવી છે અને નવી સંસદ ભવનમાં આવતીકાલથી જે કાર્ય છે તે શરૂ થશે અને આગળ કયા કયા બિલ આવે છે, મહિલા અનામત છે, તેને પછી શું નવું આવે છે, ભાઈ સરપ્રાઇઝની વાત છે, તેમાં શું આવે છે તે પણ આપણે જોવું રહેશે। પરંતુ હાલ તો ચર્ચામાં જોડાયા ચેતનજી, હેમાંગભાઈ અને સાથે જ અશ્વિનભાઈ, ત્રણેયનો આભાર, बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो दर्शक मित्रों, 0 में અત્યારે બસ આટલું જ। ફરી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।